ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધતી જઈ રહી છે। અમદાવાદમાં છેલ્લા દોઢ દિવસમાં જ 300થી વધુ બુકિંગ નોંધાયા છે। સરકારની ટેક્સ છૂટ અને સબસિડીને કારણે લોકો પેટ્રોલની અછત વચ્ચે ઈવી તરફ વળ્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીની માંગમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે। છેલ્લા એક મહિનામાં શહેરમાં રોજ સરેરાશ 50 જેટલા ઇલેક્ટ્રોનિક વ્હીકલ બુકિંગ થઈ રહ્યા છે। માત્ર દોઢ દિવસમાં જ 300થી વધુ બુકિંગ નોંધાયા છે। શોરૂમ પર ઇલેક્ટ્રિક વાહન વિશે પૂછપરછ કરનારા ગ્રાહકોની સંખ્યામાં પણ 1.5 થી 2 ગણો વધારો જોવા મળ્યો છે। અગાઉ રોજ 20 થી 25 પૂછપરછ આવતી હતી, જે વધીને હવે 45 થી 48 સુધી પહોંચી ગઈ છે। અત્યારે જે ગલ્ફ કન્ટ્રીઝમાં યુદ્ધનો માહોલ છે એના કારણે આપણા સ્ટેટમાં પણ ઇન્ક્વાયરીઝ જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેની છે એના અંદર ખૂબ પુષ્કળ વધારો નોંધાઈ રહ્યો છે। અને જે 2 દિવસ પહેલાં પેટ્રોલ પંપના ઉપર ઇસ્યુઝ થયા હતા, ત્યાર પછી ઇન્ક્વાયરીઝ જે ઈવી વ્હીકલ્સની છે એમાં લગભગ 300 થી 400% વધારો થયો છે। ફોર એક્ઝામ્પલ, કોઈક એક ડીલરશીપ પર 10 ઇન્ક્વાયરી આવતી હોય તો હાલના સ્ટેજના અંદર 35 થી 40 ઇન્ક્વાયરીઝ આવે છે। આપણે ઇલેક્ટ્રિક વ્હીકલના પેનિટ્રેશનની વાત કરીએ તો 4 વ્હીલરના અંદર 3.5 to 4% જેવું છે। ઓપરેશનલ કોસ્ટ બી જોવા જઈએ તો કમ્પેર ટુ પેટ્રોલ ખાસી એવી ડાઉન છે, કારણ કે ઓપરેશનલ કોસ્ટ 2-2.5 રૂપિયા પડે છે અને એવરેજ અત્યારે 40-50 મતલબ એવરેજથી વધારે ગાડીઓ અત્યારે છે નહીં, તો દિવસનું 100-200 રૂપિયાનું પેટ્રોલ તો લોકોનું એમનેમ જાય તો 6 થી 7 હજારનો ખર્ચો એમનેમ છે। સેમ વસ્તુ 15 થી 20 રૂપિયામાં તમે ચાર્જ કરો છો અને 50 થી 70 કિલોમીટર મિનિમમ ફરી શકો છો, તો આજે એક પોકેટ ફ્રેન્ડલી વસ્તુ છે, એના લીધે જ લોકો આની બાજુ જઈ રહ્યા છે। હાલમાં ગલ્ફ વોર ચાલી રહ્યું છે અને તેના લીધે આખી દુનિયામાં મંદીનો માહોલ છે, પરંતુ અત્યારે ગુજરાતમાં થોડા દિવસ પહેલાં જ પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ ઊભી થઈ હતી અને લોકો છે તે લાઇનમાં ઊભા રહ્યા હતા, પરંતુ હવે લોકો છે તે ઇલેક્ટ્રોનિક વ્હીકલ તરફ વળી રહ્યા છે। ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે ઇન્ક્વાયરી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। જેમ જે પેટ્રોલ ડીઝલની લાઇનમાં ઊભા રહ્યા બાદ લોકોને જાણે એવું લાગ્યું કે જો ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદીશું તો તેનાથી પેટ્રોલ ડીઝલ છે તેની લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને તેની જગ્યાએ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે તેમાં જે તેજીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સતત જે એક દિવસની અંદર જે 15 થી 20 ઇન્ક્વાયરી થતી હતી તેમાં રીતસરનો જે સીધો જે વધારો છે તે થયો છે અને તેના જ કારણે જે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલની જે ઇન્ડસ્ટ્રી છે તેમાં તેજી જોવા મળશે। એક બાજુ જ્યારે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે તમામ સેક્ટરોમાં ભલે મંદીનો માહોલ છે, પરંતુ આ ઇલેક્ટ્રોનિક વ્હીકલનું એકમાત્ર સેક્ટર એવું છે કે જેમાં હાલ જે તેજીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેના લીધે જે ડીલરો છે તેમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક વાહનનો ટ્રેન્ડ સુરત, વડોદરા અને રાજકોટમાં સ્પષ્ટ દેખાય છે। સુરતમાં અત્યાર સુધી 31,561 થી વધુ ઇલેક્ટ્રોનિક વાહન નોંધાયેલા છે, જેમાં માર્ચ 2026માં 3095 નવી નોંધણી થઈ ગઈ છે। વડોદરામાં કુલ 7648 ઇલેક્ટ્રોનિક વાહન માર્ગ પર છે અને આ મહિનામાં 1466 નવા વાહનો નોંધાયા છે, જ્યારે રાજકોટમાં 6678 ઇલેક્ટ્રોનિક કાર્યરત છે અને માર્ચમાં 1056 નવા વાહનો નોંધાયા છે। વેચાણમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં પેટ્રોલની અછતની અફવા, ટેક્સમાં રાહત અને સબસિડીનું પ્રોત્સાહન છે। તાજેતરમાં શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવાની શક્યતા સામે લોકો વોરપ્રૂફ વિકલ્પ તરીકે ઇલેક્ટ્રોનિક વાહન પસંદ કરી રહ્યા છે। સરકાર દ્વારા 31 માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રોનિક વાહન પરના રોડ ટેક્સને 6% થી ઘટાડીને માત્ર 1% કરવાથી ગ્રાહકોને સીધો 5%નો ફાયદો મળી રહ્યો છે। 2 વ્હીલર પર ₹20,000 અને કાર પર ₹1.5 લાખ સુધીની સબસિડી મળતી રહે છે, જે પણ ખરીદીમાં મદદરૂપ બની રહી છે। ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપી વિસ્તરી રહી છે। સુરત, વડોદરા અને રાજકોટમાં 250 નવા જાહેર ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે। રાજ્યમાં 2.84 કરોડ વાહનોમાંથી 2.9 કરોડ માત્ર પેટ્રોલ પર ચાલે છે, જે ભવિષ્યમાં ચિંતાનો વિષય છે। મધ્ય પૂર્વના યુદ્ધની અફવાઓ માત્ર 3 દિવસમાં પેટ્રોલની વધારે માંગ ઊભી કરી, જેના કારણે સપ્લાય ચેઇન પર દબાણ પડ્યું છે। નિષ્ણાતો કહે છે કે પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રોનિક વાહનો, હાઇબ્રિડ વાહનો અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવું જરૂરી છે। ખાનગી કંપનીઓએ અફવા દરમિયાન પેટ્રોલના ભાવમાં ₹5.50નો વધારો કર્યો છે, જેના કારણે સરકારી કંપનીઓ પણ ભાવ વધારવાની શક્યતા પર વિચાર કરી રહી છે। આ તમામ પરિબળો ઈવીની દિશામાં લોકોની પસંદગીને તેજ કરી રહ્યા છે અને ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક વાહનોનો પ્રવાહ ઝડપથી આગળ વધતો હાલ જોવા મળી રહ્યો છે।
મીટર इसमें चल रहा है उसने कारण જ્યારે પેટ્રોલને અફવાને લઈને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લઈને ઊભી હતા 2 કલાક સુધી ને 2 કિલોમીટર સુધી લાઈન લાગી હતી ત્યારે જ્યારે પેટ્રોલની ભાવ વધ્યો પછી હવે લોકો ઈવી તરફ છે આપણે હાલ એવી એક બાઇકના શોરૂમમાં ઊભા છે એમની જોડે જ વાત કરશું ભાઈ આપનું શું નામ છે ને જે હિસાબે પેટ્રોલ મોંઘું થતાં લોકો એવી તરફ જઈ રહ્યા છે કેટલું વેચાણ છે અને કેટલું હમણાં ચાલી રહ્યું છે મારું નામ વિક્કી છે હમણાં એથરમાં આપણે કામ કરીએ છીએ જેમાં તમને પાછલા ઘણા દિવસ સુધી પેટ્રોલની અછતના કારણે ઘણા ખરા કસ્ટમર પેટ્રોલ વ્હીકલને છોડીને ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ પસાર થાય છે જેમાં અમારું જે મંથલી સેલિંગ હતું એ 100 થી 125 વ્હીકલનું પર મંથ હતું પણ હમણાં અછતના કારણે 200 થી 250 વ્હીકલ સુધી અમારું પહોંચી ગયું છે સર જેના કારણે ઈવી ઇન્ડસ્ટ્રીમાં બૂસ્ટ આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તમે જે કહેશો ડબલ ઉછાલ આવ્યો છે જે યુદ્ધને લઈને તો હવે જે પહેલાં લોકો લેતા હતા કસ્ટમર એનો અભિપ્રાય શું ને હાલ જે કસ્ટમર લે છે એનો અભિપ્રાય શું છે હમણાં અભિપ્રાય એ છે કે કસ્ટમર ઘણા ખાસા કન્વર્ટ થાય છે એની કારણે ખુશ બી છે કે એમ લોકોની પેટ્રોલને કારણે બચત ઘણી ખાસી થશે અને ઈવી ઇન્ડસ્ટ્રી છે તો ઘણા બધા ટ્રસ્ટ બી બિલ્ડ થાય છે એના કારણે આપણી જોડે કસ્ટમર છે એમની જોડે પણ વાત કરશું ખાસ કરીને જ્યારે પેટ્રોલની લાઇનમાં લોકો હતા ત્યારે બહુ તડકામાં લોકો ભરી ગયા છે રોટલી જેવા શેકાઈ ગયા છે શું કહેશો હવે તમે એવી લેવા આવ્યા છો હવે પેટ્રોલ તરફ નથી જવું હવે ઈવી તરફ જવું છે પેટ્રોલનું વેચાણ હવે ધીરે ધીરે ઓછું થઈ જવાનું છે ભાવ વધી જવાના છે અત્યારે પણ ભાવ વધી જ ગયા છે એટલે આપણે હવે ઈવી તરફ જવાનો વિચાર છે કે ઈવી આપણે આપણા ઘરમાં સેફ રહીને પણ ઈવી કંઈ કામ હોય તો ઈવીથી આપણે કંઈ કામ કરી શકીએ બીજા એક બેન છે એમનું આપનું શું નામ છે એવી લેવા આવ્યું છે શું કહેશો સર ખુશી નામ છે મારું એવી લેવા આવ્યો છું શું કહેશો સર અત્યારે તો પેટ્રોલના જે વધતા ભાવ છે એના કારણે હું ઈવી પ્રિફેર કરું છું કારણ કે લાઇનમાં ઊભું રહેવું અત્યારે ઓફિસ બધાને જવાના ટાઈમ હોય સાંજે છૂટવાના ટાઈમ હોય બહુ તકલીફ પડે એટલા માટે સર ઈવીમાં જવું વધારે સારું છે લોકો હવે એવી તરફ વળી રહ્યા છે ને જે પેટ્રોલ છે એનો ભાવ આસમાન છૂએ છે ખાસ કરીને જે ખાનગી પેટ્રોલ પંપો છે એનો ભાવ પણ વધી ગયો છે ને જે પેટ્રોલને લઈને લોકો ત્રાહિમામ પણ કરી રહ્યા છે સુરતથી દીપક રાય અને અમદાવાદથી કિંજલ બોરીઝા મંતવ્ય ન્યૂઝ